તો આ તરફ મહીસાગરમાં બંધ મકાનને નિશાન બનાવતી ટોળકીના 2 સાગરિત પોલીસના સકંજામાં આવ્યા અને અનેક ગરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે। મહીસાગરમાં સતત વધતી ગરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે એલસીબીને મોટી સફળતા મળી છે। બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં 2 શંકાસ્પદ ઇસમો ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ જશપાલસિંહ રાઠોડ અને મોહનસિંહ શીખ રીઢા ગુનેગારો છે અને તેમણે લુણાવાડા, થાણા, સાવલી, કોઠંબા અને બાલાસિનોરના અલગ અલગ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવ્યા। પોલીસની પૂછપરછ કરતા 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો, ત્યારે આ ગેંગ સાથે અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે। આ બંને વ્યક્તિઓએ મહીસાગરમાં અલગ અલગ 5 જગ્યાએ ઘરફોડ કરી હતી, જેમાં બાલાસિનોર ટાઉનમાં 3 જગ્યા પર અને લુણાવાડા ટાઉનમાં 1 જગ્યા પર અને કોઠંબામાં 1 જગ્યા મળીને કુલ 5 જગ્યાએ ઘરફોડ કરી હતી। આ વ્યક્તિઓ ઘર જે બંધ મકાનો હોય એમના પર ટાર્ગેટ કરતા હતા। દિવસ દરમિયાન આ બંધ મકાનોની રેકી કર્યા બાદ રાત્રિના સમયે આ બંધ મકાનોના નચુકા તોડીને અને એમના ઘરમાં જે તિજોરી હોય એમાં એ તોડીને સોના ચાંદીના દાગીના ચોરી કરી લેતા હતા વ્યક્તિઓ।